હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌનક પટેલ. એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે આ વિડીયોમાં ચાલુ વર્તમાનકાળ વ્યવસ્થિત સમજવાનો છે. તમે જોઈ શકો છો બોર્ડ પર. તમારે ટોટલ કેટલા નિયમો સમજવાના છે? 7 નિયમો. એક એક નિયમ કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, પછી લાસ્ટમાં આપણે ક્વિક રિવિઝન કરી લઈશું. પણ નિયમ હું જે બોલું એ નિયમ જરા તમારે નોટબુકમાં નોંધ કરી લેવાનો છે, એટલે ભવિષ્યમાં તમારે રિવિઝન કરવું હોય તો જરૂરથી કામમાં આવે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ચાલુ વર્તમાન કાળની જે વાક્ય રચના છે એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે. તો તમારે એમ ઇઝ આર માંથી ગમે તે એક સહાયકારક ક્રિયાપદ કમ્પલસરી મૂકવું પડશે, અને જે મુખ્ય ક્રિયાપદ છે એને આઈએનજી ફોર્મમાં મૂકવાનું છે. સમજી લો કે આ વાક્યમાં ડ્રાઈવ ક્રિયાપદ છે તો એને આઈએનજી ફોર્મમાં મૂકીશું. ડ્રાઈવને આઈએનજી લગાડીશું એટલે પાછળનો એ નીકળી જશે, રાઈટ. હવે સમજો આ વાક્ય જે છે એ વાક્યમાં આપણે શું સમજવાનું છે. તો આ વાક્યમાં લાસ્ટમાં કયો શબ્દ છે? નાવ. નીચેના વાક્યમાં લાસ્ટમાં કયો શબ્દ છે? એટ ધ મોમેન્ટ. ઓકે, તો આ બે શબ્દો, બીજા બે શબ્દો ધ્યાનમાં લઈ લો. અહીંયા નાવ એકલો પણ હોઈ શકે અથવા રાઈટ નાવ પણ ધ્યાનમાં લઈ લેવાનો. એકલો નાવ શબ્દ હોય અથવા રાઈટ નાવ શબ્દ હોય અથવા એટ ધ મોમેન્ટ હોય, અથવા ચોથો શબ્દ ધ્યાનમાં લઈ લો એટ ધીઝ ટાઈમ. એટ ધીસ ટાઈમનો મતલબ થાય છે આ સમયે, અત્યારે. આમાં નિયમ એ છે કે વાક્ય જ્યારે બોલાતું હોય, આ વાક્ય હું અત્યારે બોલું છું, આઈ ખાલી જગ્યા માય ડ્રાઇવિંગ રાઈટ નાઉ. અત્યારે હું મારી કાર ડ્રાઈવ કરી રહ્યો છું. આઈ ખાલી જગ્યા માય કાર રાઈટ નાઉ. ઓકે, તો આ વાક્ય જ્યારે હું બોલું છું ત્યારે કાર ડ્રાઈવ કરવાની ક્રિયા પણ ચાલુ છે. વાક્ય બોલાતું હોય ત્યારે જ ક્રિયા ચાલુ હોય. સમજી લો કે અત્યારે હું ચાલુ વર્તમાનકાળ શીખવાડી રહ્યો છું. આઈ એમ ટીચિંગ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ રાઈટ નાઉ. ઓકે, તો આ વાક્ય આપણે ચાલુ વર્તમાનકાળમાં મૂકીશું. નિયમ શું છે? વાક્ય બોલાતું હોય ત્યારે જ ક્રિયા ચાલુ હોવી જોઈએ, તો ચાલુ વર્તમાનકાળ આવશે. આઈ સાથે એમિઝારમાંથી શું મૂકીશું? આપણે એમ મૂકીશું. ઓકે, અને જે ડ્રાઈવ ક્રિયાપદ છે એને આઈએનજી ફોર્મ લગાડીને મૂકી દઈશું. ડ્રાઇવિંગ. આઈ એમ ડ્રાઇવિંગ માય કાર રાઈટ નાઉ. ઘણું ઇઝી છે મિત્રો. એ જ રીતે જોવા જઈએ તો આ બીજું વાક્ય છે, છોકરીઓ ખોખો એટ ધ મોમેન્ટ, એટલે આ ક્ષણે, અત્યારે ખોખો રમી રહી છે. તો વાક્ય હું બોલું છું પણ છોકરીઓ ખોખો રમી રહી છે એ ક્રિયા અત્યારે ચાલુ છે, તો પછી એ વાક્ય તમારે ચાલુ વર્તમાનકાળમાં મૂકવું પડશે. ગર્લ્સ બહુવચનમાં હોવાથી એમિઝારમાંથી આપણે શું મૂકીશું? આર મૂકીશું. અને પ્લે ક્રિયાપદને આઈએનજી લગાડીને મૂકી દઈશું પ્લેઇંગ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ એક પહેલો નિયમ ઇઝીલી ધ્યાનમાં રહી ગયો હશે. આ નિયમ પ્રાઇમરી છે ચાલુ વર્તમાનકાળનો. પણ બીજો જે નિયમ છે એ તમારે થોડોક ધ્યાનમાં રાખવાનો છે. નિયમ હું બોલું છું, નિયમ નંબર 2. ટેમ્પરરી એક્શન દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળ આવશે. ટેમ્પરરી એક્શન એટલે જે પરમેનન્ટ નથી, થોડાક સમય માટે ચાલુ છે. સમજી લો કે હી ખાલી જગ્યા ફોર અ ગુડ ફ્લેટ, તે સારા ફ્લેટની શોધ કરી રહ્યો છે. અને લાસ્ટમાં શબ્દ કયો છે? નાઉઅડેઝ. હવે હું મિત્રો અહીંયા ટોટલ 4 શબ્દો ટેમ્પરરી એક્શન દર્શાવનારા લખું છું. તમારે ધ્યાનમાં લેવાનું છે કે એમાંથી એક પણ શબ્દ વાક્યમાં જોવા મળે, કોઈ પણ શબ્દ, એ વાક્ય ચાલુ વર્તમાનકાળમાં મૂકી દેવાનું. કયા કયા શબ્દો છે? તો સૌથી પહેલા આ વાક્યમાં આવેલો છે નાઉઅડેઝ. બીજો શબ્દ ધ્યાનમાં લઈ લઈશું આપણે, ધીઝ ડેઝ. ઓકે, એના પછી ત્રીજો એક શબ્દ ધ્યાનમાં લઈશું આપણે, કરન્ટલી. તમે કરંટ અફેર્સ તો શીખતા જ હશો. કરંટ અફેર્સ મતલબ શું? હાલના જ સમયમાં જે ચાલી રહ્યો હોય કરંટ પ્રવાહ, રાઈટ, એ જે બધી ઘટનાઓ દર્શાવતા હોઈએ છીએ. તો કરન્ટલી શબ્દ એ કરંટ શબ્દ પરથી આવેલો છે. અને ચોથો શબ્દ એટ પ્રેઝન્ટ. તો મિત્રો આ 4 શબ્દો ધ્યાનમાં લઈ લો. ચારેય શબ્દોનો મિનિંગ થશે આજકાલના દિવસોમાં અથવા આજકાલમાં. ઓકે, તો આજકાલના દિવસોમાં જે ક્રિયા થતી હોય ને એ હંમેશા ટેમ્પરરી હોય, કાયમી ન હોય. આ સારા ફ્લેટની શોધ કરી રહ્યો છે એટલે ફ્લેટ જેવો મળી ગયો કે શોધ કરવાની ક્રિયા બંધ, ટેમ્પરરી છે, રાઈટ. તો એ વાક્ય આપણે ચાલુ વર્તમાનકાળમાં મૂકવું પડશે. તો હી સાથે ઇઝ મૂકીશું એમિઝારમાંથી, અને લુક ક્રિયાપદને આઈએનજી લગાડીને મૂકી દઈશું લુકિંગ. ઓકે, અને લુક ક્રિયાપદ પછી ફોર શબ્દ આવે તો આ બંને ક્રિયાપદ ભેગા મળીને મિનિંગ બને છે લુક ફોર, એટલે શોધ કરવી.
ઓકે મિત્રો, તો આ એક પ્રશ્ન આગળની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તમને આ નિયમ કદાચ ખબર ન હોય તો પણ તમે ફક્ત નાઉઅડેઝ શબ્દ જોઈને તમે જવાબ ચાલુ વર્તમાન કાળ મૂકી શકો છો. શબ્દો આ ખાસ તમારે તૈયાર કરી લેવાના છે. આ જે વાક્ય છે મિત્રો, એમાં કોઈ શોર્ટ કીવર્ડ નથી આપ્યો. આ ચારમાંથી એક પણ શબ્દમાં આવેલો નથી. તો પછી આમાં શું ધ્યાનમાં લેશો તમે? તો તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું છે રેન્ટેડ હાઉસ, ભાડાનું મકાન. કોઈ પણ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતી હોય, પરમેનન્ટ ન રહેતી હોય, મોટા ભાગે એ ટેમ્પરરી રહેતી હોય, રાઈટ? તો અહીંયા તેઓ ભાડાના મકાનમાં રહે છે, ટેમ્પરરી એક્શન હોવાથી આ વાક્ય પણ આપણે ચાલુ વર્તમાન કાળમાં મૂકીશું. ધ્યેય સાથે આર આવશે અને લીવ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીને મૂકી દઈશું, લિવિંગ. ઓકે મિત્રો, તો બીજો નિયમ પાકો. હવે ત્રીજો નિયમ જોઈએ. ત્રીજો નિયમ શું છે? તો વાક્યની શરૂઆતમાં નિર્દેશ કરેલો હોય અથવા આજ્ઞા કરી હોય, જુઓ, સાંભળો, ધ્યાન આપો, અવાજ કરશો નહીં, શાંતિ રાખો, પછી એના પછીનું વાક્ય જે આપ્યું હોય ચાલુ વર્તમાન કાળમાં આવશે. સમજી લો કે અહીંયા નિર્દેશ શું કર્યો છે? સીનો મતલબ શું થાય છે? જુઓ. આ વાક્ય પરીક્ષામાં પૂછાયેલું છે. જુઓ, શું જોવાનું કે છે? ધ બીઝ ખાલી જગ્યા હની, મતલબ મધમાખીઓ મધ એકઠું કરી રહી છે. અહીંયા કલેક્ટ ક્રિયાપદ મૂકવાનું છે આપણે. મતલબ અહીંયા તમારે એક બેઝિક બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આગળ નિર્દેશ કરેલો છે, ચાલુ વર્તમાન કાળ આવશે. જોવાનું કીધું એનો મતલબ શું થયો? ક્રિયા ચાલુ છે, જે જોવાનું કહીએ છીએ એ. તો બીજ બહુવચનમાં હોવાથી અહીંયા આપણે એમિઝારમાંથી આર મૂકીશું અને કલેક્ટ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીને મૂકી દઈશું, આર કલેક્ટિંગ. અપેક્ષા રાખું છું મિત્રો કે તમને આ એક મુદ્દો ખ્યાલ આવી ગયો હશે. બીજું એક વાક્ય જોઈએ કે અહીંયા ડોન્ટ મેક અ નોઇઝ. આગળના વાક્યમાં નિર્દેશ કરે કે ભાઈ, આજ્ઞા કરી કે ભાઈ અવાજ કરશું નહીં. અવાજ કરવાની ના પડીનો મતલબ શું થયો? ધ ચાઇલ્ડ અને ક્રિયાપદ બતાવવાનું છે, સ્લીપ, સૂવાની ક્રિયા બતાવવાની છે. તો બાળક સૂઈ રહ્યું છે. અવાજ કરવાની ના પડી છે એનો મતલબ થયો કે બાળક સૂવાની ક્રિયા ચાલુ છે. અવાજ કરશો નહીં, વર્ગો ચાલી રહ્યા છે, તો લેક્ચર ચાલી રહ્યું છે, મતલબ ક્રિયા ચાલુ છે. તો એ ચાલુ ક્રિયાને આપણે ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીશું. ચાઇલ્ડ એક વચન હોવાથી ઇઝ મૂકીશું અને સ્લીપ ક્રિયાપદને આઈએનજી લગાડીને મૂકી દઈશું, સ્લીપિંગ. આપણને જવાબ મળી ગયો, ઇઝ સ્લીપિંગ. 3 નિયમો ક્લિયર થઈ ગયા મિત્રો. ચોથો નિયમ જોઈએ આપણે ચોથા વાક્યમાં. આમાં હું તમને એક સરસ શોર્ટ ટ્રીક અહીંયા લખું છું, ધ્યાનમાં લઈ લો તમે. સૌથી પહેલા તમને વાક્યમાં મળવું જોઈએ, સૌથી પહેલું આજ્ઞાર્થ વાક્ય હોય. આજ્ઞાર્થ વાક્ય પછી કંજંક્શન તરીકે શું હોય? વાઇલ. અને વાઇલ પછી ખાલી જગ્યા હોય અને એ ખાલી જગ્યામાં તમારે ચાલુ વર્તમાન કાળ મૂકવાનું છે. આ એક સરસ શોર્ટ ટ્રીક છે મિત્રો. આ એક શોર્ટ ટ્રીક પ્રમાણે આ 2 વાક્યો જોઈએ. આ વાક્ય પહેલું પરીક્ષામાં પૂછાઈ ચૂકેલું છે. સૌથી પહેલા આજ્ઞાર્થ વાક્ય, તો તમને આજ્ઞાર્થ વાક્ય મળી ગયું, ડોન્ટ ટોક. આજ્ઞાર્થ વાક્યમાં કાં તો સૌથી પહેલા મૂળ રૂપ હોય કાં તો પછી ડોન્ટ હોય. એના પછી વાઇલ, તો આ વાક્યમાં વાઇલ મળી ગયું આપણને. ડોન્ટ ટોક પછી વાઇલ. અને વાઇલ પછીના વાક્યમાં ખાલી જગ્યા, તો વાઇલ પછીના વાક્યમાં ખાલી જગ્યા આપેલી છે. મેં તમને જે શોર્ટ ટ્રીક કીધી એ શોર્ટ ટ્રીક પ્રમાણે જ આ વાક્ય આવેલું છે. તો એ વાક્યમાં તમારે ચાલુ વર્તમાન કાળ મૂકવાનું છે. તો યુ સાથે એમિઝારમાંથી આર આવશે અને ઈટ ક્રિયાપદને આઈએનજી લગાડીને મૂકી દેવાનું છે. મિત્રો ક્લિયર થઈ ગયું હશે તમને. એ જ રીતે આ બીજો પ્રશ્ન પણ જુઓ, કીપ યોર ફોન ઓફ. તમારો ફોન બંધ રાખો. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય પછી કંજંક્શન કયું આવ્યું? વાઇલ. અને વાઇલ પછીના વાક્યમાં ખાલી જગ્યા છે, તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં આવશે. તો ધ પ્લેન એક વચન હોવાથી સાથે ઇઝ આવશે અને ટેક ઓફ ક્રિયાપદને આઈએનજી લગાડીશું, ટેકિંગ ઓફ. તો આ એક શોર્ટ ટ્રીક પણ મિત્રો પરીક્ષામાં પૂછાઈ જાય તો બહુ જ સરસ રીતે કામમાં આવે એવી છે. એના પછી આપણે 5મો નિયમ જોઈએ. 5મા નિયમમાં શું ધ્યાનમાં રાખવાનું છે તમારે? વાક્યમાં એન્ડ દ્વારા 2 એકદમ સેમ કમ્પેરેટિવ ડિગ્રીના શબ્દો હોય. અહીંયા એન્ડની આગળ બેટર છે, એન્ડ પછી પણ બેટર છે. અને ભૂતકાળ સૂચક શબ્દ વાક્યમાં ન હોય તો આ વાક્યમાં તમને ભૂતકાળ સૂચક શબ્દ કોઈ લાગતો નથી. તો એ વાક્ય તમારે ચાલુ વર્તમાન કાળમાં મૂકી દેવાનું છે. તો શું જવાબ આવશે? ઇઝ પરફોર્મિંગ. ઇઝ પરફોર્મિંગ. આમાં તમારે નિયમ ધ્યાનમાં લેવો તો લઈ લો, સતત વધારો અને સતત ઘટાડો આપણે ચાલુ વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ. સમજી લો કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તો વધારો છે, તો એ ચાલુ વર્તમાન કાળમાં આવશે. પેટ્રોલના ભાવ ઘટી રહ્યા છે તો એ પણ ચાલુ વર્તમાન કાળમાં આવશે. એ જ રીતે આ વાક્ય જુઓ,
એન્ડની આગળ કોલ્ડર કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ, એન્ડ પછી પણ કોલ્ડર કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ. આ રીતની વાક્ય રચના તમારા ધ્યાનમાં આવે એટલે વાક્ય ચાલુ વર્તમાન કાળમાં મૂકવાનું રહેશે. શું મૂકીશું આપણે? ઇઝ ગેટિંગ. હવે બંને વાક્યોનો મિનિંગ સમજીએ આપણે. હી ઇઝ પરફોર્મિંગ બેટર એન્ડ બેટર ઇન ધીસ સિરીઝ. તે આ સિરીઝમાં વધુ ને વધુ સારું પ્રદર્શન કરતો જાય છે. પરફોર્મન્સ એનું સારું થતું જાય છે, વધારો બતાવીએ છીએ. ઇટ ઇઝ ગેટિંગ કોલ્ડર એન્ડ કોલ્ડર, મતલબ વધુ ને વધુ વાતાવરણ ઠંડુ થતું જાય છે. શિયાળો આવે છે તો જેમ જેમ શિયાળો વધતો જાય છે એમ ઠંડી પણ વધતી જાય છે, તો ઠંડીનો વધારો બતાવીએ છીએ આપણે. આ પ્રકારનું ટૂંકમાં એન્ડ દ્વારા બે કમ્પેરેટિવ ડિગ્રીવાળા સેમ શબ્દો જોવા મળે તમને આગળ ને પાછળ, એન્ડ પહેલાં ને પછી, તો તમારે એ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં મૂકવાનું છે. પણ ધ્યાનમાં એટલું રાખવાનું છે કે વાક્યમાં ભૂતકાળ સૂચક શબ્દ ના હોવો જોઈએ. ભૂતકાળ સૂચક શબ્દ હોય તો ચાલુ વર્તમાન કાળના બદલે ચાલુ ભૂતકાળ આવે છે. એ આપણે ચાલુ ભૂતકાળ જે ચેપ્ટર છે એમાં તમને વ્યવસ્થિત સમજવા મળી જશે. ચલો, આ એક 5મો નિયમ ક્લિયર. એના પછી 6થો નિયમ મિત્રો. 6થા નિયમમાં જુઓ, સૌથી છેલ્લે શબ્દ કયો આપ્યો છે? નેક્સ્ટ સન્ડે. રાઈટ? ક્રિયાપદ મૂકવાનું છે તમારે ફ્લાય. માય કઝિન ખાલી જગ્યા ટુ પેરિસ નેક્સ્ટ સન્ડે. પેરિસ જવાનો છે ક્યારે? વિમાન દ્વારા જવાનો છે એટલે ફ્લાય ક્રિયાપદ મૂકીએ છીએ આપણે. રાઈટ? ફ્લાય એટલે ઉડવું પણ થાય, ચગાવવું પણ થાય, પણ અહીંયા ઉડવું કે ચગાવવું નહીં થાય. મારો કઝિન ઉડવાનો છે કે મારો કઝિન ચગાવવાનો છે એવો મતલબ નથી. તો આવતા રવિવારે તે પેરિસ જઈ રહ્યો છે બાય પ્લેન. હવે પ્લેનની ટિકિટ કઢાવી લીધી છે, આયોજન નિશ્ચિત થઈ ગયું છે. ભવિષ્યનું નિશ્ચિત આયોજન, પણ સામૂહિક નહીં, વ્યક્તિગત. જે ન્યૂઝપેપરની હેડલાઇનમાં ન આવતું હોય, પ્લસ કોઈ પણ નોટિસ બોર્ડ પર ન દર્શાવાતું હોય. મારો કઝિન હવે નેક્સ્ટ સન્ડે આવતા રવિવારે પેરિસ જાય છે, એ કંઈ ન્યૂઝપેપરમાં નહીં આવે, ન તો નોટિસ બોર્ડ પર આવશે. તો પછી એ વાક્ય આપણે ચાલુ વર્તમાનકાળમાં દર્શાવીશું. સાદા વર્તમાનકાળમાં નિયમ જોયો તો મિત્રો તમે, એમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. એમાં આપણે ન્યૂઝપેપરની હેડલાઇનમાં નોટિસ બોર્ડ પર દર્શાવાતું હોય એવું ભવિષ્યનું નિશ્ચિત આયોજન, એ પણ સામૂહિક. તો આપણે આ વાક્ય ચાલુ વર્તમાનકાળમાં મૂકી દઈશું. ઇઝ ફ્લાઇંગ. નિયમ ધ્યાનમાં લેવાનો છે, ભવિષ્યનું નિશ્ચિત આયોજન વ્યક્તિગત, નોટિસ બોર્ડ પર અને ન્યૂઝપેપરની હેડલાઇનમાં ન દર્શાવતું હોય એવું આયોજન ચાલુ વર્તમાન કાળમાં આવશે. બીજું એક વાક્ય લઈ લઈએ. આઈ બ્લેન્ક અ પાર્ટી ટુ માય ફ્રેન્ડ્સ ધીસ સન્ડે. આ રવિવારે, હજુ આ રવિવારે આવ્યો નથી, આવવાનો છે હજુ, એ ભવિષ્યનો સમય છે. રાઈટ? તો અહીંયા ધીસ સન્ડે ભવિષ્યનો સમય બતાવ્યો છે. તો પણ તમારે આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં શા માટે લખવાનું છે એ ધ્યાનમાં લઈ લો. તો આ રવિવારે પાર્ટી આપવાની છે, નિશ્ચિત છે, હોટેલ બુક કરાવી દીધી છે. પ્લસ આ જે આયોજન છે એ કોઈ સામૂહિક નથી, બહુ મોટું સામૂહિક નથી કે આપણે ન્યૂઝપેપર કે જાહેર નોટિસમાં આપીએ કે ભાઈ જાહેર આમંત્રણ છે, પાર્ટીમાં આવી જજો. રાઈટ? જે 4-5 મિત્રો છે એમને પાર્ટી આપવાની છે, વ્યક્તિગત છે. તો અહીંયા આપણે શું મૂકીશું? ચાલુ વર્તમાન કાળ એમ થ્રોઈંગ. ઓકે, હવે થ્રો ક્રિયાપદનો મતલબ તો શું થાય છે મિત્રો? થ્રો એટલે ફેંકવું, પણ અહીંયા થ્રો એટલે પાર્ટી આપવી, ખુશી ખુશી. રાઈટ? તો અંગ્રેજીમાં ઘણીવાર પાર્ટી આપવા માટે, ખુશીથી પાર્ટી આપવા માટે થ્રો અ પાર્ટી આ રીતનું ક્રિયાપદ વપરાતું હોય છે. એટલે એ એવો મિનિંગ નહીં કરીશું કે ભાઈ પાર્ટી ફેંકવાનો છું એમ. ક્લિયર? ચલો, એના પછી 7મો નિયમ જોઈએ. 7મા નિયમમાં તમારે શોર્ટ ટ્રીક યાદ રાખવાની છે, અને એ શોર્ટ ટ્રીક છે સ્ટીલ. વાક્યમાં તમે સ્ટીલ શબ્દ જોયો કે તમને તરત જ યાદ આવવું જોઈએ ચાલુ વર્તમાન કાળ. સ્ટીલનો મતલબ શું થાય છે? સ્ટીલનો મતલબ થાય છે હજુ પણ. ગુજરાતીમાં તમે સ્ટીલ શબ્દ, હજુ પણ શબ્દ બોલશો એટલે ક્રિયા ચાલુ જ બતાવશો. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા છે, હજુ પણ મારો મિત્ર ગાર્ડનમાં ખોદકામ કરી રહ્યો છે. મતલબ હજુ પણ ક્રિયા ચાલુ છે. તો અહીંયા આપણે સ્ટીલની આગળ ચાઇલ્ડ એક વચન હોવાથી ઇઝ મૂકીશું, અને પાછળની ખાલી જગ્યામાં મૂકીશું વીપિંગ. વીપનો મતલબ થાય છે મિત્રો રડવું. તો વાક્ય શું બન્યું? ધ ચાઇલ્ડ ઇઝ સ્ટીલ વીપિંગ. બાળક હજુ પણ રડી રહ્યું છે. એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા યુ કરતા છે એટલે એમિઝરમાંથી શું આવશે? આર આવશે, અને અહીંયા રીડ ક્રિયાપદને આઈએનજી લગાડીને મૂકી દઈશું રીડિંગ. ઓકે, તો અહીંયા શું કહેવા માંગીએ છીએ? આર યુ સ્ટીલ રીડિંગ? પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે હજુ પણ વાંચી રહ્યા છો? આપણે આશ્ચર્ય થાય ઘણીવાર કે 4-5 કલાકથી વાંચતા હોય ને આપણે જઈએ બહાર, 2 કલાક પછી પાછા આવીએ તો પણ એ વ્યક્તિને વાંચતો જોઈએ તો વિચારીએ કે ભાઈ હજુ પણ વાંચી રહ્યા છો તમે. રાઈટ? તો આમાં એક તમારે બીજી એક નોંધ ધ્યાનમાં લેવાની છે. સ્ટીલ શબ્દ આવે એટલે ચાલુ વર્તમાનકાળ,
ડેમ શ્યોર થઈ જાઓ, ચાલુ વર્તમાન કાળ આવશે. બીજી એક બાબત તમારે શું ધ્યાનમાં લેવાની છે કે સ્ટીલ શબ્દ હંમેશા મુખ્ય ક્રિયાપદની આગળ આવશે. અહીંયા તમે સ્ટીલ વીપિંગની આગળ મૂક્યું અને અહીંયા તમે સ્ટીલ રીડિંગની આગળ મૂક્યું. આઈડિયા આવી ગયો છે તમને મિત્રો? તો એમિઝાર સ્ટીલની આગળ આવશે અને સ્ટીલ પછી આઈએનજી ફોર્મ મૂકવું પડશે. તો મિત્રો હવે આપણે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ કે તમે ચાલુ વર્તમાનકાળમાં 7 નિયમો પરફેક્ટ કેવી રીતે યાદ રાખવા. સૌથી પહેલું વાક્ય બોલાતું હોય ત્યારે જ ક્રિયા ચાલુ હોય. એમાં કયા શબ્દો છે? નાવ, રાઈટ નાવ, એટ ધ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ. બીજો નિયમ નાઉઅડેઝ, ધીસ ડેઝ, કરન્ટલી, એટ પ્રેઝન્ટ. 4 શબ્દોનો મિનિંગ શું થાય છે? આજકાલના દિવસોમાં. ટેમ્પરરી એક્શન દર્શાવવા માટે શબ્દો વપરાય છે. ઘણીવાર એ શબ્દો ન હોય પણ વાક્યમાં બીજો એક એવો શબ્દ હોય કે જેના પરથી તમને ખ્યાલ આવી જાય કે ટેમ્પરરી એક્શન છે, તો એ ચાલુ વર્તમાન કાળમાં આવશે. ત્રીજો નિયમ વાક્યની શરૂઆતમાં નિર્દેશ કર્યો હોય, આજ્ઞા કરી હોય, એવી આજ્ઞા કરી હોય કે પાછળની ક્રિયા ચાલુ જ હોય. જોવાનું કીધું હોય, જુઓ તો ક્રિયા ચાલુ હોય. સાંભળો તો કંઈક ગાવાની ક્રિયા કે બોલવાની ક્રિયા ચાલુ હોય. અવાજ ન કરો તો બાળકની સૂવાની ક્રિયા ચાલુ છે, તો એ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં આવશે. ચોથો નિયમ એકદમ સરસ મજાની શોર્ટ ટ્રીક છે. આજ્ઞાર્થ વાક્ય પ્લસ વાઇલ, વાઇલ પછી ખાલી જગ્યા ચાલુ વર્તમાન કાળ. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. પાંચમો નિયમ એન્ડની આગળ અને પાછળ સેમ કમ્પેરેટિવ ડિગ્રીના શબ્દો હોય. બેટર એન્ડ બેટર, કોલ્ડર એન્ડ કોલ્ડર, ફેટર એન્ડ ફેટર, હોટર એન્ડ હોટર, એંગ્રીયર એન્ડ એંગ્રીયર, તો પછી તમારે ચાલુ વર્તમાનકાળમાં વાક્ય લખવાનું. શરત શું છે? ખાલી મેં તમને આગળ કહી ચૂક્યો છું. ભૂતકાળ સૂચક શબ્દ હોવો જોઈએ નહીં. છઠ્ઠો નિયમ ભવિષ્યનું, નજીકના ભવિષ્યનું નિશ્ચિત આયોજન, એ પણ વ્યક્તિગત હોવું જોઈએ. ન્યૂઝપેપર કે નોટિસ બોર્ડમાં આવતું ન હોય તેવું. અને સાતમો નિયમ વાક્યમાં સ્ટીલ શબ્દ જુઓ કે એ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં. પણ સ્ટીલની વિશેષતા શું છે? સ્ટીલ હંમેશા મુખ્ય ક્રિયાપદ આઈએનજી ફોર્મવાળા ક્રિયાપદની આગળ આવે છે બિલકુલ, અને એની આગળ એમિઝાર આવશે. તો મિત્રો આ 7 નિયમો તમને ચાલુ વર્તમાન કાળના પરફેક્ટલી ક્લિયર થઈ ગયા છે એવી હું આશા રાખું છું. તો આ ચાલુ વર્તમાન કાળ આપણે વ્યવસ્થિત સમજી ચૂક્યા છીએ. હવે આપણે આના પછી પૂર્ણ વર્તમાન કાળ સમજવાનો રહેશે. થેન્ક યુ સો મચ.